અરે એ ચરે બાંધ્યો ભૂખે મરે, આવી એક ગુજરાતીની કહેવત મારા બાપાએ મને કીધેલી. મારા જીવનના કયા 3 એવા સિદ્ધાંતો છે જો તમે ફોલો કર્યા એટલા માટે તમે સારો બિઝનેસ કરી શકો છો, સારી સમાજ સેવાની કાર્ય કરી શકો છો? હું મારા બિઝનેસમાં, મારા સમાજ સેવા માટે અને મારી જિંદગી માટે હું મારા પ્રેરણાસ્ત્રોત મારા બાપુજીને માનું છું. મારા બાપુજીએ એક ડામર રોડ પાથરવાની મજૂરીથી શરૂ કરીને આ લેવલ સુધી મારા બાપુજીએ જે પાથર્યું છે, અમે તો એક તૈયાર સિંહાસન ઉપર બેઠેલા છીએ. પણ મારા બાપુજીને અમે વર્ષોથી કે જ્યારે 60 રૂપિયા લઈને સુરત આવ્યા અને એમણે જે આ સામ્રાજ્ય ઊભું કર્યું ત્યારે મને બિઝનેસમાં આવ્યા ત્યારે મારા બાપુજીએ એક વસ્તુ શીખવાડી હતી કે ધંધા માટે, બિઝનેસ માટે તમારે કોઈ પણ જગ્યાએ જવું પડે તો એના માટે તમારે કોઈ દિવસ આળસ ન કરવી. એટલે એક તો ફરે એ ચરે બાંધ્યો ભૂખે મરે, આવી એક ગુજરાતીની કહેવત મારા બાપાએ મને કીધેલી. અને જે દિવસે તમને સપના પણ તમારા બિઝનેસના આવે એ દિવસે તમે એ બિઝનેસમાં સફળ થશો. બિઝનેસમાં સફળતા 2-5 મહિનામાં કોઈ દિવસ થતી નથી. 1000 દિવસ કામમાં તમે રહો તો જ તમને સફળતા મળે. 1998થી 2003 સુધી ઇન્ડિયાના ટોપ 10 એક્સપોર્ટરોમાં અમારી કંપની હતી. અને મારા બાપુજી એવું અમને ચોક્કસ કહે કે તમે જે રૂપિયો કમાવશો એમાં આ લોકોનો પણ હિસ્સો છે. આ લોકોને હિસાબે આપણે ડાયમંડના કારીગરો હોય તો એમના માટે પણ કંઈક કરવું જોઈએ. આ 10માંથી એકની પણ દુઆ તમને મળે તો તમારો જન્મારો સફળ થઈ જાય. સામાજિક કામ કરવું, લોકોની હેલ્પ કરવી, એ મને બાળપણથી આ સંસ્કારો મારા બાપુજીમાંથી મને મળ્યા છે.